संत हृदय नवनीत समाना, संत हृदय नवनीत समाना, संत हृदय नवनीत समाना, संत हृदय जय हो नवनीत ताली पाડીને कहक बिन कहीं पर न जाना, कभी न कहीं पर न जाना, कहक बिन कहीं पर न जाना, कभी न कहीं पर न जाना। संत हृदय नवनीत समाना, कहक बिन कहीं પર ન જાના. સંત હૃદય નવનીત, નવનીત એટલે માખણ. આજ માખણ આવ્યું છે. મને લાગે આધું ટ્રેક્ટર ભરીને માખણ આવ્યું છે આજ. હા, કેમ તો આજ લાલો આવવાનો છે, આજ કનૈયો આવવાનો છે, આપણો શ્યામ સુંદર બાળ પ્રભુ કૃષ્ણ એનું પ્રાગટ્ય થવાનું છે. એટલે આ માતાઓ આજ ઘરથી સવારમાં નાઈ ધોઈને વેલા જાગી અને મંથન કરી કરી જે માખણ ઘરમાં નીકળ્યું આજ ઘરમાં નહીં રાખ્યું, જેટલું નીકળ્યું ને ભેગું થયેલું બધું અહીં લઈ આવ્યા છે. તાળી પાડજો માતાઓ માટે. અને જે ન લાયા હોય એના માટે પાડજો. પ્રસાદ તો લેશે. આજ તો બહુ મજા આવશે, કનૈયો આવશે. મારે કથાઓ ઘણી કેવી છે. મને એમ હતું કે 2 મિનિટમાં આ કથા પૂરી કરી દઈશ. આ અડધો પોણો ઘંટો થઈ ગયો. આમાં ના ગાડી આગળ ચાલે તો ને ઘણું કહેવાનું મન થાય, સમજાવવાનું મન થાય છે. આ કહી દઉં, પેલું કહી દઉં. પેલા જેવું છે. આ તો સોનીની દુકાનમાં જાઓ ને કંઈક લેવા તો કેમ દુકાનદાર આ દાગીનો લઈ જાઓ, આ લઈ જાઓ, આ લઈ જાઓ. લેવાનો આપણે એક જ હોય પણ 50 બતાવે કે નહીં? એમ તમને દેવાનું તો એક જ છે, નામ સ્મરણ કરજો. પણ એની સાથે સાથે બીજાએ મને એમ થાય કે આ દાગીનો બતાવી દઉં, આ બતાવી દઉં. જેને જે ફિટ થાય એ પહેરી લે તો એનું ગળું સુશોભિત બને ને. મને એમ થાય કે તમને બતાવો, કારણ કે લાયકાત વાળા છો તમે. સોની છે ને બહાર એના માણસો વેચતા હોય અને શેઠ છે ને અંદરની ઓફિસમાં બેઠા હોય અને ત્યાં કાચની બારી હોય, એમાંથી જોતા હોય કોણ કોણ ખરીદી કરવા આવે. હવે સાયકલ લઈને લેવા આવ્યો તો પેલો શેઠ બહાર આવે ખરો? એ ન આવે. એને એમ કે 50-100 રૂપિયાની કોઈ વસ્તુ લઈ જશે. પછી કોઈ સ્કૂટર લઈને આવે તો એને એમ લાગે 500-700-1000 રૂપિયાનું કઈ લઈ જશે. પણ કોઈ મર્સિડીઝમાં ગાડીમાં બેસીને સોનીની દુકાનમાં લેવા આવે તો શેઠ બાપા અંદરથી બહાર આવીને હાથ પકડીને દુકાનમાં બતાવે કે નહીં? એને એમ લાગે કે આ ગાડી આટલી મહેંગી લઈને આવ્યો છે તો આ કઈ 100-200 નો દાગીનો નહીં લે, આ તો લાખ, 2 લાખ, 5 લાખ ના દાગીના લેવો છે. એટલે શેઠ પોતે હાથ પકડીને બતાવે. એમ તમે બધાય મર્સિડીઝમાં બેસીને આવ્યા ને એવા મહેંગા છો, એટલે મને એમ થાય કે હાથ પકડીને સારામાં સારા દાગીના બતાવો. મોંઘામાં મોંઘા દાગીના આમાં જે છે ને એ તમને બતાવો, એવું મને થઈ રહ્યું છે. એટલે આગળ નથી ચલાતો. પાના ફરે તો આગળ કહું ને. ભલે આજ રાતના 8 વાગી જાય, કોઈને ઊભા નથી થવા દેવા. હા, અને જે જે વચ્ચેથી ઊભા થઈને જાય ને એને ઘરવાળાના સોગંદ છે. હા, ઘરવાળા એટલે કોણ? કોણ? અહીંયા જે ઘરમાં રહી ગયા હોય, તમારા ઘરવાળા અહીંયા જ છે ને. તમારા કોઈને સોગંદ થોડા દેવાય? कोई ने सौगंध। पण आज एक विनंती है मेरी, आज लाला का प्रागट्य दिन है। आज जब तक लाला की समाप्ति की आरती न हो और आपको माखन मिश्री का प्रसाद न मिले,
तब तक कोई भी स्थान छोड़कर नहीं जाएगा, ये मेरी आपको विनंती है। આ આગળ આગળ વાળા તાળીઓ પાડે છે, પાછળ વાળાને એમ કે આપણે તો નીકળી જ જાવું છે, એવું પાછળ વાળા હાથ ઊંચી કરીને તાળી પાડો, છેટ પાછળ બેઠા છે। હા, હવે જેણે જેણે તાળી પાડી છે ભાગવતને તમે પ્રોમિસ કરી દીધું છે કે અમે જવાના નથી, અને હવે જો ગયા તો ભાગવતજી હિસાબ લેશે, કોઈ જાતા નહીં, મજા આવશે આજ। અને બીજું કે મને આજ સૂચન મળી ગયું છે, ઘણા લોકોની વિનંતી છે સ્વામીજી કથા 4 વાગે કેમ વાગી જાય છે ખબર નથી પડતી, તો કાલે મને સુસારી વાળા બાબા, નામ તો ખબર નહીં શું છું, હે ભગવતી બાપા, ખૂબ એમણે કથાઓ કરાવી છે ભગવતી બાપાએ, ઠેઠ દ્વારિકામાં કરાવી, હરિદ્વારમાં કરાવી, નૈમિષારણ્ય કરાવી છે, ખૂબ એમણે કથાઓ એમપીમાં કરાવી છે, મંદિરો થતા હોય ત્યાં ખૂબ દાન પણ દીધું છે બાબાએ। પણ એ બાબા કાલે આવ્યા હતા, અને એ જ્યારે આવ્યા હતા ત્યારે મને કહેતા સ્વામી સમય થોડોક બડાવો ને, 4 બજે છે તો 4:30 બજે કરો, વળી પાછા બીજાય 2-4 સ્વામી સમય બડાવો ને। મેં કીધું તમારે ઠીક બડાવો, પણ મારું ગળું પછી ચાલે છે કે નહીં તમે વિચારો કે નહીં? તો કે અમે પ્રાર્થના કરશું તમારા ગળાને કાંઈ નહીં થાય, કઈ નહીં, આપણે જેવી અનુકૂળતા તમારી, અને તમે તૈયાર તો હું તૈયાર છું, તમારા જેવા ખવડાવવા વાળા મને મળે ક્યારે? બહુ પીપાસુ છો, આટલી દૂર આટલા બધા ભક્તો આવ્યા છે, ઠેઠ અમારે નડિયાદથી ભક્તો આવ્યા, ગોવિંદ બાપા પધારી રહ્યા છે નડિયાદથી, બધા ઘણા ભક્તો આવ્યા, ઇન્દોરથી આવી રહ્યા છે, મુંબઈથી, વાપીથી, કેટલા દૂર દૂરથી, તમે તો આવો છો પણ દૂર દૂરથી ભક્તો પધારી રહ્યા છે। તો સાંભળો કથા। કથા હું એ કહેતો હતો કે આ કથા બહુ અમૂલ્ય છે, દરેક સંપ્રદાયો કે છે રામ રામ સીતારામ સીતારામ સ્વામિનારાયણ જપો, શું છે એનું ફળ એ બતાવવા માટે અજામિલ ઉદ્ધારની કથા। તો સંતોએ ધોયેલાને ઉજળું જગત કરે, પણ મેલાને ધોઈને જો કોઈ ઉજળું કરતો હોય તો સંત છે, અને એટલે રામચરિત માનસ એમ કીધું કે સંત હૃદય નવનીત સમાના। નવનીત એટલે માખણ, માખણને સેજ ગરમી હીટ લાગે ને એટલે લાગતાની સાથે માખણ ઓગળી જાય છે, એમ સંતને બીજાના દિલનું દુઃખ એને ખબર પડે ત્યારે સંતનું હૃદય દ્રવી ઉઠે। માખણને તો ગરમી લાગી ત્યારે ઓગળ્યો, પણ સંત તો બીજાના દુઃખને જોવે એનું હૃદય પીગળી જાય। પ્રાણ દાનેન પર કાર્યાણી સાધનોતી ઇતિ સાધુ। સાધુનું વ્યાખ્યા કરી સંસ્કૃતમાં, સાધુ કોને કહેવાય? પ્રાણ દાનેન, પ્રાણ એટલે પોતાનો પ્રાણ, જીવ, બીજાના માટે જીવ પણ આપવા જે તૈયાર થઈ જાય। પ્રાણ દાનેન પર કાર્યાણી એટલે બીજાનું જે કામ કરે, સિદ્ધ કરે, સારો કરે, એનું નામ સાધુ કહેવામાં આવે છે। અને એટલે તુલસીદાસજી એમ લખ્યું, સંત સપૂત ને તોબડા એ ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડૂબે નહીં એનો તાર્યા ઉપર ભાવ, તારે પણ ડૂબે નહીં એનો તાર્યા ઉપર ભાવ। સંત સપૂત ને તુંબડા, આ 3 વસ્તુ, સંત સપૂત અને તુંબડા, એનો સ્વભાવ કેવો છે? બસ એનો સ્વભાવ તારવાનો છે, પોતે તારે, તારે પણ ડૂબે નહીં એનો તાર્યા ઉપર ભાવ। કામ દુઘા કલ્પતરું પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર। સંત સમાન એકે નહીં, पारस मणि पारस में अरु संत में बड़ो अंतरो जान,
वो लोहा कंचन करे, ये करे आप સમાન. ભક્તો કામ દુગા ગાય એની પાસે જાઓ ને તો તમારા સંકલ્પ ગાય પૂરા કરે. કામ દુઘા कल्पत्रु એટલે कल्प वृक्ष देवलोक में છે. कल्प वृक्ष की छाव में बैठकर जो भी आप संकल्प इस लोक से परलोक तक के संकल्प यदि आप करें, सभी संकल्प की सिद्धि होती है. पारस पारस बनी लोखंड ने अड़ाड़ो, लोखंड नु सोनू बनावे दे. और चिंतामणि हाथ में रखिए और चिंतामणि हाथ में रखकर जो जो पदार्थ की आप चिंतन कामनाएं करें, सारे पदार्थ की कामनाएं वो चिंतामणि परिपूर्ण करे. लेकिन संत समान ये के नहीं, संतनी समान तो एक पण वस्तु नहीं. केम तो लोखंड कांथी सोनू થઈ ગયું, બહુ મોટી ઉપલબ્ધિ નથી. પણ સંત જે છે શું કરે? ભગવાનનું ધામ અપાવે, ભગવાનનું ચરણારવિંદ અપાવે છે સંત. એટલે સંતો ઉભા રહ્યા અજામિલની કુટિયાએ અને અજામિલની રાહ જો કે અજામિલ कहां गया. उसी समय अजामिल आया. अजामिल को कहा, अजामिल भिक्षा चाहिए. अजामिल के छे साधुओ भागो नहीं तो लाकड़ी लई समणा, भागता नहीं आवड़े. तमने खबर छे? अजामिल नो हाँ हमें पता है, तो भागो यहां से. साधु ने जोइन मारवा तैयार थयो. संत कहने लगे, अजामिल तुम्हारा अन्न वस्त्र धन संपत्ति कुछ नहीं चाहिए, तो क्या चाहिए फिर? निकलो यहां से. भिक्षा चाहिए, अन्न नहीं चाहिए, वस्त्र नहीं चाहिए, संपत्ति नहीं चाहिए, तो फिर क्या? नहीं अजामिल, भिक्षा लिए बिना हम नहीं जाएंगे. क्या चाहिए आपको? मांगो, हम जो मांगे वो मिलेगा हमें. हाँ मिलेगा आपको, मांगिए. अजामिल એને એમ કે આ શું માગશે સાધુ? એટલે સંતોને એમ લાગ્યું કે આને ભગવાનનું ભજન તો કર્યું નથી, કોલસા જેવો કાળો છે, હવે આનો ઉદ્ધાર કેમ થાય? એટલે આનો ઉદ્ધાર થાય એના માટે સંતોએ પેલી એની પત્ની જે હતી એની ગોદમાં રહેલું બચ્ચું જે હતું એ બાળકની તરફ જોઈ અને સંતોએ એમ કીધું, અજામિલ भिक्षा में हमें इतना दो, इस बच्चे का नाम तुम नारायण रखोगे, ये चाहिए हमें. हाँ मैं आपको वचन देता हूं, आज से इस बच्चे का नाम मैं नारायण रखता हूं. आप जाइए यहां से. संतों को लगा हमारा काम पूर्ण हो चुका. भाव अथवा क भावे भगवान नु नाम लेसे ने तो पण आनो उद्धार थई जासे. અને સમય પછી સમય જતા अजामिल जब भी बाहर जाता था, बेटा नारायण मेरी लकड़ी ला दे, बेटा बेटा नारायण मेरे जूते ला दे, मुझे बाहर जाना है. बाहर से आते ही बेटा नारायण ले लकड़ी रख दे, बेटा नारायण पानी मुझे पिला दे. आखो दिवस नारायण 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 रटे छे. ज्ञानाद्वा दथवा ज्ञानाद, भागवत जी कहता है जानीने अथवा अजानता थी जैसे अग्नि को आप टच करो और अग्नि हमें जलाता है. साधु हो, संत हो, ब्राह्मण हो, सज्जन हो, दुर्जन हो, चोर हो, डाकू हो, कोई भी अग्नि जो अड़े तो ये बळे. तो भगवान नु नाम शू छे? बाळवानु काम करे. शू बाळे छे? मारा तमारा पाप जे छे आ पाप ने बाळवानु काम भगवान नु नाम जे छे पाप ने बाळवानु काम करे छे. अने एटले अजामिल हवे देखजो शू थाय छे. अजामिल एक दिन का समय था, थोड़ी तबीयत नादुरुस्त थी, बीमार जैसे थे, पलंग में खटिया में सोए थे. उसी समय आकाश मार्गे यमना दूतो, यमराजना दूतो लेवा माटे आव्या. लांबा लांबा दांत, मोटा मोटा वाळ छे, चेहरा काळा कोलसा जेवा छे અને મોઢા લોહીથી ખરડાયેલા છે. કોઈના હાથમાં દોરડા, કોઈના હાથમાં ભાલા અને ફરસા. नजदीक आते हुए देखकर अजामिल डर गया और डरते ही मुंह में से आवाज निकली, बेटा नारायण दौड़ जे, नारायण दौड़ जे, नारायण धाजे. आवाज करते ही बेटा नारायण 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 करते ही उसी समय भगवान विष्णु के पार्षद
हाथ में शंख चक्र गदा पद्म वाले भगवान के दो चार पार्षद आ गए और यमराज के जो पार्षद थे उसको मारने लगे। हटिए, क्यों इसको छू रहे हो? अरे यमराज ने हमें भेजा है इसको लेने के लिए, क्यों ले जा रहा? अरे इसने पाप बहुत किया है, ये पापी है। सुनिए, ये पापी होगा लेकिन अभी ये पापी नहीं है। क्यों? इसके मुंह में से नारायण नारायण निकल रहा। अरे ये तो अपने बेटों को पुकार रहा है। अरे बेटे का नाम तो आजकल से है, लेकिन नारायण नाम तो अनादि नाम है। इसलिए हमारा मालिक नु नाम छे। खबरदार छे जो अने अड्या छे तो तमे मार करके यमराज के जो पार्षद थे उसे हटा दिए। और जैसे वहां से गए, यमराज के पास जाकर फरियाद की, महाराज आ तुम्हारी नौकरी नहीं करवी। जेने लेवा गया था ये लोग विष्णु ना दूतो आवीने अमने मारीने काढ़ी मूके छे। आ नौकरी नहीं करवी, क्या हुआ? यमराज पूछ रहे यमदूतों से, क्या हुआ? अरे महाराज हमें मारने लगे और कहने लगे ये तो हमारा है। कैसे? बस उन्होंने अपने पुत्र का नाम लिया, उसने अजामिल ने, और पुत्र को बुलाते हुए नारायण नारायण। तब उसी समय यमराज खड़े हो गए और दौड़ते आकर मुंह पे हाथ रख दिया यमदूतों को। और यमराज नाम सेवकों ना मोढ़े हाथ मूकीने यमराज एम के छे, खबरदार छे जो अहिया नाम लीधुं छे तो अहिया नारायण नारायण बोलो तो अहिया जे नरकना कुंडो भरेला छे ये सांभળી जाए तो एनो उद्धार थई जाशे। माटे અહીં નારાયણ ન બોલાય। અને પછી જે યમરાજ બોલ્યા કે સુનિએ, જેના મોઢામાં નારાયણ નામ હોય, જેના હાથ અને મસ્તક નારાયણને નમતા હોય, એને કોઈ દિવસ લેવા ન જાતા। જેના કપાળમાં ચંદન કંકુ તિલક ચાંદલો કરેલો હોય એવાને લેવા ન જાતા તમે। અને જો લેવા ગયા અને પછી ભગવાનના પાર્ષદો તમને મારે તો મારી પાસે ન આવશો। यमराज जे बोल्या सुनिए भागवत। जिह्वान भक्ति भगवत गुण नाम ध्येय चेतश्चन स्मरति तच्चरणारविन्दम् कृष्णाय नो नमति यत्शिरये कदापि तानानयध्वमसतो कृतवेष्णुकृत्यान्। जिह्वान भक्ति बोलना, जीव जिसकी कभी नारायण नाम ही न रटती हो। जिह्वान भक्ति भगवत गुण नाम ध्येय, जिसकी जीव कभी भगवान का नाम ही न लेती हो। चेतश्च न स्मरति तच्चरणारविन्दम्, जिसका चित्त कभी भगवान को स्मरण ही न करता हो। कृष्णाय नो नमति, कृष्ण के चरण में जिसके हाथ और मस्तक कभी नमन ही न करते हो, बस उसको लेकर आना मेरे पास। उसके अलावा जिसका सिर, जिसका चित्त भगवान का स्मरण और नमन करता हो, उसको लेने कभी नहीं जाना। इस बात को सुन ली आपने, और आपको यदि सुनिश्चित यदि हो गया हो कि जिसके गले में कंठी, जिसके सिर पर कपाल पर भगवान का तिलक और हाथ में माला, जिसका चित्त भगवान का स्मरण करे, यमराज एना घरे के एने लेवा कोई दी आवता नहीं। एवं भागवत के छे, भागवत के छे। तो गळामां कंठी न होय ने हमणा कथा आवशे, कंठीनी कथा हमणा आवशे। तो अजामिल ने ये सब सुना। सुनते ही अजामिल को लाइट हो गई कि मैं तो मेरे बेटे को बुला रहा था नारायण 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 करके, लेकिन बेटे को नारायण कहने से, बुलाने से ही मुझे इसकी पीड़ा से मुक्ति मिल गई। नारायण नाम में इतनी बड़ी ताकत है तो क्यों न मैं नारायण नाम का आश्रय करके शेष जिंदगी में सुधार लूं। अजामिल घर परिवार को छोड़कर गया है हरिद्वार, और हरिद्वार में जाकर अजामिल ने
फिर वहां आराधना की, तपश्चर्या की, और तपश्चर्या करते करते अंतिम समय जब आया, हित्वा कलेवरम तीर्थे, जब शरीर वो छोड़ रहा है, गंगायाम दर्शनादनु सद्य स्वरूपम जगृहे भगवत पार्श्ववर्ती नाम। भगवान के जैसे पार्षद आए थे लेने के लिए, वैसा ही शरीर प्राप्त हुआ अजामिल को। शंख चक्र गदा पद्मधारी शरीर छूटते ही ऐसा स्वरूप बना, और शरीर मनुष्य लोक का छोड़कर, पंचभूत का शरीर छोड़कर दिव्य शरीर की प्राप्ति होते ही विमान आकाश से आया है। और हेमम विमानम आरोह्य, आरोह्य यानी बैठकर, हेमम यानी सोने का, हेमम विमानम आरोह्य ययौ यत्र श्रीपते, यौ यानी गए, कहाँ गए? श्रीपति माने लक्ष्मीपति नारायण जहां है वहां अजामिल गए। ये भागवत कह रहे, हेमम विमानम आरोह्य ययौ यत्र श्रीपते। कितनी सुंदर मौत हुई अजामिल की। चलो हम भी भगवान से आज प्रार्थना करें कि प्रभु आज से मैं संकल्प करता हूं, मेरे कंठ में माला सदा के लिए रहेगी, मेरे हाथ में माला रहेगी, मेरे जीभ पे जिह्वा पर तुम्हारा नाम सदा रहेगा, અને કપાળમાં કંકુ ચાંદલો જેમાં માનતા હોય, મહાદેવજી ના હોય તો ત્રિપુંડ્ર કરો, માતાજી ના હોય તો તિલક કરો, સ્વામિનારાયણ ના હોય તો 101 101 નો ચાંદલો કરો, પણ કરો કા? પોસ્ટ કાર્ડ હોય ને, પોસ્ટ કાર્ડ, તો પોસ્ટ કાર્ડ ની આખું પોસ્ટ कार्ड લખાઈ જાય, लिखने के बाद लास्ट में हम पता लिखते हैं उसके ऊपर, जिसको हम भेज रहे हैं उसके ऊपर। पण बिना पता लिखे हुए पोस्ट कार्ड को हम यदि पोस्टमैन को दे दे, उस डिब्बे में डाल दे, तो वो पोस्ट कार्ड कहां जाएगा? वो पोस्ट कार्ड जाएगा कहां? वो पोस्ट कार्ड गार्बेज में, कचरा पेटी में ही जाएगा, वो यथा स्थान पर नहीं पहुंच पाएगा। इसीलिए मैं आपसे निवेदन करता हूं कि हमारे मत्थे पे एड्रेस लिखिए आप, एड्रेस लिखा हुआ होगा, एड्रेस लखेलू हसे, शरीर छूटशे અને આ અહીંયાથી જ્યારે ઉપડશે 101 કરેલું હશે ને તો અક્ષરધામમાં જાશે, હે तिलक करेलू हसे माताजी पासे जासे, त्रिपुंड्र करेलू हसे कैलाश में जासे, भगवान राम नु तिलक कर्यो हसे वैकुंठ में जासे, कृष्ण नु सिंबल कर्यो हसे गोलोक में वैकुंठ में जाशो। पण काई नहीं करेलू होय तो क्या जाशो? बस कचरा पेटी में अर्थात यमपुरी में जवासे अने त्या धोका खावा। एना करता एड्रेस करजो का। शादी होते ही एक निशानी को धारण करती है स्त्री, कौन सी? एक तो ईसेथा में सिंदूर अने गळा में मंगलसूत्र धारण करे, एम गळा में कंठी अने कपाळ में तिलक चांदलो। तुम्हारी जवाबदारी सारी भगवान उठाएंगे, आपकी सारी जवाबदारी भगवान उठाएंगे। शादी होते ही पत्नी की जवाबदारी अपने पति के सिर पर आ जाती है और पूरी जिंदगी पति पत्नी की जवाबदारी निभाता है। उसी तरह कपाळ में तिलक चांदलो अने गळा में भगवान ना नामनी कंठी आवी जशे। तमारी मारी जवाबदारी भगवान उठावे, भगवान उठावे। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। इतना तो करना स्वामी, बस यही इच्छा है प्रभु कि शरीर में से प्राण निकले तब तक मैं सदा के लिए आपका बन चुका हूं। प्राण निकले तब मेरे सामने आप खड़े हो। उसी समय सारे परिवार को हंसते हंसते मैं ये कहूं कि मैं जा रहा हूं, भगवान मुझे लेने आए हैं, बस भगवान के पास में जा रहा हूं। इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। आप भी कहिए, करना स्वामी, इतना
तन से निकले। गोविंद नाम लेकर फिर प्राण तन से निकले। गोविंद नाम लेकर गोविंद नाम लेकर फिर प्राण तन से निकले। श्री गंगा जी का तट हो, यमुना का वंश बट हो। श्री गंगा जी का तट हो, यमुना का वंश बट हो। मेरा सावरा निकट हो। मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले। इतना तो करना स्वामी। जब प्राण तन से निकले। उस वक्त जल्दी आना, ना कौन ये भूल जाना। उस वक्त जल्दी आना, ना कौन ये भूल जाना। नूपुर की धुन सुनाना। नूपुर की धुन सुनाना। जब प्राण तन से निकले। इतना तो करना स्वामी। जब प्राण तन से निकले। मारो आय कुकुटे थे घड़िए। प्यारे मारा हृदय धार जो ते अर्जी तमोने बस एकली। मारा मृत्यु ने स्वामी सुधार जो। आयु એટલે આયુષ્ય मेरी जब पूरी हो। गुजराती भाव। मारा हृदयમાં બિરાજજો છે અરજી તમોને બસ એટલે। મારા મૃત્યુને સ્વામી સુધાર। जीवन नो ना कोई भरोसो। दौड़ा दौड़ी ना आयुग જીવનનો ના કોઈ ભરોસો, દોડા દોડીના યુગમાં। અંતરિયાળે જેને પડું જો, ઓચિંતા મૃત્યુના મુખમાં। हे त्यारे मारा सजन बनी ने आवजो। थोड़ा शब्दो धर्म ना सुनावजो। छे अर्जी तमोने बस एटली। मारा मृत्यु ने स्वामी सुधारजो। મારા મૃત્યુને સ્વામી સુધાર। मारू आई कुकुटे जे घड़िए। त्यारे मारा हृदयમાં વિરાજજો। છે અરજી તમોને બસ એટલી। મારા મૃત્યુને સ્વામી સુધાર। ઓ મારા મૃત્યુને સ્વામી સુધારજો। ભગવાન ને આ કાયમ કહેજો। મારું મોત આવે બસ ત્યારે જ તું મને દેખાય। જગત દેખાય નહીં, સંબંધી ન દેખાય, લેકિન તારા દર્શન થાય આ ઈચ્છા છે અરજી તમોને બસ એટલી। મારા મૃત્યુને સ્વામી સુધારજો। મારા મૃત્યુને स्वामी सुधारजो। कुंभज ऋषि ने जो कथा सुखदेव जी से बताई थी वही कथा राजा को बताई। षष्ठम स्कंद अहिया
એની આ કથા સુમધુર છે. આગળ કથા આવી રહી છે. સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો, ગુરુદેવ, આગળની કથા જે આપે અમને સંભળાવી એમાં ધ્રુવ ચરિત્રની કથા અધૂરી છે, એ અમારે સાંભળવી છે. ધ્રુવ વંશમાં પ્રચેતા ગણોનો વારાક્ષી કન્યાની સાથે વિવાહ થયો છે. વારાક્ષી કન્યાથી પુત્ર દક્ષ થયો. 80 કનીની સાથે લગ્ન થયા, જે કથા કાલે થોડીક આવી ગઈ હતી. 10,000 છોકરા દક્ષના થયા, વળી 1000 છોકરા થયા, 60 દીકરીઓ થઈ. 1 નંબરથી 13 નંબર સુધીની દીકરીઓ કશ્યપને પરણાવી. કશ્યપને અનેક પત્ની હતી. દીતિ, અદિતિ, દનુ, કાષ્ટા, સુરસા, ઘણી પત્નીઓ હતી. સુખદેવજી કહે છે, રાજા, દીતિના જેટલા જન્મ્યા એ બધા દૈત્યો થયા, અને અદિતિના જેટલા જન્મ્યા એ બધા દેવતાઓ કહેવાના છે. તો કશ્યપ અને દીતિ થકી દૈત્યો જન્મ્યા, એને દીકરી પણ થઈ હતી, એનું નામ રચના હતું. અને આ રચનાના લગ્ન થયા ત્વષ્ટા મુનિની સાથે. અને ત્વષ્ટા અને રચના થકી 2 પુત્રો થયા. એકનું નામ વિશ્વરૂપ અને બીજા પુત્રનું નામ સન્નિવેશ. રાજા, આ વિશ્વરૂપ છે દેવતાઓના ગુરુ થયા. રાજાને સવાલ કિયા, ગુરુદેવ, દેવતાઓના ગુરુ તો બૃહસ્પતિ છે, તો વિશ્વરૂપ ક્યારે ગુરુ થયા હતા એ મને સમજાવો. હવે એ કથા કીધી. એકવાર ઇન્દ્ર સભામાં બેઠો હતો, અને સભામાં બેઠો, અપ્સરાઓ નાચી રહી છે, આસપાસ દેવતાઓ બેઠા છે, બધાય છે તો મસ્ત બનીને પાર્ટી કરી રહ્યા છે. उसी समय गुरु वहां आ पहुंचे बृहस्पति. इंद्र को लगा कि खड़ा हो और बाद में गुरु को आदर और सत्कार दो, उनको बिठाओ तो पार्टी में भंग થાય. એટલે ઊભો ન થયો ઇન્દ્ર. ગુરુને અપમાન લાગ્યું એટલે ગુરુ રિસાઈ જતા રહ્યા. ક્યાં ગયા પતા ન ચલા. પછી થયું એવું કે બ્રહ્માજીને ખબર પડી. એટલે બ્રહ્માજી કહે કે બૃહસ્પતિ ન આવે ત્યાં સુધી વિશ્વરૂપને ગુરુ તરીકે માનો. વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. सबसे पहले गुरु बनते ही विश्वरूप ने नारायण कवचनो उपदेश आप्यो छे देवताओने. नारायण कवच એટલે રક્ષા કવચ. કે દેવતાઓ તમારું કોઈ વાંકો વાળ ન કરી શકે જો આ કવચ તમે પહેરશો તો. આદિ વ્યાધિ ને ઉપાધિના તાપથી બચવું હોય તો નારાયણ કવચનો પાઠ કરવો. નારાયણ કવચનો પાઠ કરવાથી દરેક પ્રકારની પીડા અને બાધામાંથી મુક્તિ મળે છે. નારાયણ કવચનો ઉપદેશ કર્યો છે, યજ્ઞ કરાવ્યો છે. અને યજ્ઞ જ્યારે ઇન્દ્ર પાસે કરાવ્યો ત્યારે ઇન્દ્રાદિક દેવતાઓ આહુતિ આપે છે. હવે જે વિશ્વરૂપ છે, વિશ્વરૂપના દૈત્યો બધા મામા થાય. એટલે સાથે સાથે ઇન્દ્ર માટે આહુતિ આપે છે, તો પોતાના જે મામા થાય છે એના માટે પણ વિશ્વરૂપ આહુતિ ધીરે રહીને આપી દે છે. આ સમાચાર ખબર પડી ગઈ ઇન્દ્રને. ઇન્દ્ર ખીજાયો, તલવાર લઈ માથું કાપી નાખ્યું વિશ્વરૂપ. કે અમારું કરો છો ને એમનું દૈત્યોનું પણ કરો છો તમે. હવે આ સમાચાર એના પિતાજી ત્વષ્ટા મુનિ, એને ખબર પડી કે મારા છોકરાની જરૂર હતી ત્યારે લઈ ગયા અને ગુરુ બનાવ્યો, અને કામ પૂરું થઈ ગયું એટલે મારી નાખ્યો. હવે છોડીશ નહીં ઇન્દ્રને. એટલે બદલો લેવા માટે ત્વષ્ટા મુનિએ યજ્ઞનું આયોજન કર્યું, અને એમાંથી એવો રાક્ષસ દૈત્ય પેદા કરવો કે જેનાથી ઇન્દ્રની હત્યા થઈ જાય. ઇન્દ્ર શત્રો વિવર્ધ સ્વાહા, ઇન્દ્ર શત્રો વિવર્ધ સ્વાહા. આહુતિ અપાવા લાગી. એમાંથી દીકરો જન્મ્યો જેને વૃત્રાસુર કહેવામાં આવે છે. જન્મતે હી યજ્ઞમાંથી જન્મતા મોટો પહાડ જેવો થઈ ગયો. દેવતાઓ ભાગ્યા. બૃહસ્પતિ કહે છે જીવવું હોય તો ભાગો, નહીં તો આજ મરી જવાના. હવે આનાથી નહીં બચાય. આનો બચવાનો રસ્તો શું? ઇન્દ્રએ જઈને બ્રહ્માને વાત કરી. બ્રહ્મદેવે રસ્તો બતાવ્યો કે દધીચી મુનિનું પાછળનું જે હાડકું આવે, સ્પાઇન કોર્ડ, આ પાછળનું હાડકું દધીચી મુનિ જો તમને આપે અને એમાંથી વિશ્વકર્મા હથિયાર બનાવે, અને એ હથિયારથી તમે વૃત્રાસુરને મારો તો મરશે, બાકી નહીં મરે.
इंद्र गयो छे दधीची मुनि पासे जईने बात करी कि बापजी बहुत बड़ी समस्या आई है। क्या है? बस ये वृत्रासुर थी अमे बधा मरी जईशु, रक्षा करो। शू करूं? तमारू हाडकू जोईए। ऋषि दधीची को लगा कि मारी एकनी हत्या थी, मारा एक ना मरवाथी आ बधाए बची जाता होय तो हूँ मारी आहुति आपी दઉં। आनु नाम परोपकार कहेवाय छे। आ परोपकार छे। एकनी आहुति हूँ जो मरी जाओ पण आ बधाए बची जाता होय तो हूँ मारू जतु करूं। स्वामीनारायण भगवान एम कहता स्व सुख ने छोड्या सिवाय बीजाने सुखी नहीं करी शकाता। जगत ने सुखी जो करवू होय ने, जगतनी सेवा जो करवी होय तो तमारा सुख ने जतु करवू पड़े तो जगतनी सेवा अने जगत ने सुखी तो कराय। पण एयर कंडीशन में बैठा बैठा जगतनी सेवानी सुखनी बात करिए तो एनाथी कई सेवा न थाय। ये तो महात्मा मोहनदास करमचंद गांधी के पोरबंदर अने एने एम थयुं के मारा भारत ने मुक्ति अपावी छे अंग्रेजोना हाथमांथी। मोहनदास करमचंद गांधीए माँ बाप छोड्या, भाईओ छोड्या, घर छोड्यो, सारा कपड़ा छोड्या, एक पोतड़ी पहेरी, हाथ में लीधी लाकड़ी, दोरा बांधेला चश्मा, एक घड़ी अने पछी एक महात्मा मोहन बहार निकळ्या। अने ज्यारे बहार निकळ्या त्यारे आ देशमांथी अंग्रेजोने ए काढी शक्या। मोढामां नाम रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। ए मोहन निकळ्या त्यारे आ देशमांथी अंग्रेज सत्ता गई छे। पोताना सुखने जतु कर्यो, मोढामां राम नाम लीधुं। આજે પણ ઘણા ગાંધી બનીને ફરી રહ્યા છે, ખાદીના કપડા પહેરીને ફરી રહ્યા છે, પણ કપડા ખાદીના પહેરે છે। પણ એક વાત કહેતા મને અહીંયા યાદ આવે છે કે આ દેશની બરબાદી જો કોઈએ કરી હોય તો ખાદી પહેરવા વાળાએ આ દેશની બરબાદી કરી નાખી છે। મોટા મોટા झब्बा, મોટા મોટા ખિસ્સા કરી કરી અને આ દેશને લૂંટી લીધો, નીચવી લીધો છે। પોતાની જાતને એમ કેવડાવે સમાજ સેવક છીએ। સેવા એનું નામ ન કહેવાય। સેવા જે દેશ માટે કામ કરે, જે દેશ માટે કાર્ય करे એનું નામ સેવા કહેવાય। देखते हैं अभी क्या हो रहा है। अच्छे दिन आ गए हैं, अच्छे दिन आ गए। बहुत माइक में तो खूब संभळाणो, हवे जोईए छे भारत माटे अच्छे दिन क्यारे आवे छे। मोदीजी बैठा छे तो खरा, हवे भारत केवुं आगळ वधे छे इच्छा राखीने बैठा छे आपणे। भारत आगळ वधे, गम्मे ते पक्ष होय, हूँ कोई पक्षनी बात नहीं करतो पण हूँ व्यक्तिनी बात करी रह्यो छुं। ए व्यक्ति एवा होवा जोईए के जे देशनी सेवा करे। बाकी परिवारवाद जो चालतो होय, आखा परिवार ने जो घुसाड़ता होय, परिवार जो सत्ता चलावतो होय तो एनाथी विकास न थाय। विकास एनाथी थाशे जे देशने समर्पित होय। हवे आ राजकारणनी वात चालू थई गई, मारे ब्रेक राखवी पड़शे। આપણો આ વિષય નથી, આપણો વિષય ભાગવતનો છે। ચાલો ફરી ભાગવતમાં આવીએ। અમુક મર્યાદા છે, વ્યાસપીઠની મર્યાદા હોય। અહીંયાથી અમુક વસ્તુ બોલાય, અમુક ન બોલાય। હા, રાજકારણનો સ્ટેજ હશે ને તે દાડે વાત, તે દાડે ભૂકા પાડી નાખવા છે। હા, જેથી રાજકારણનો સ્ટેજ હોય ને તે દાડે ભૂકા બોલાઈ દેવા છે। પણ હવે એવું હોય ત્યારે આપણને જાવું ગમતું નથી। આપણને કઈ રાજકારણ પસંદ નથી। આપણને તો ભાગવત, રામાયણ, સત્સંગી જીવન, શિવ પુરાણ આ શાસ્ત્રો બહુ પસંદ છે અને એમાં મજા આવે છે। એ ડખામાં પડવા જેવું નથી, જે પડ્યા છે એને પડવા દો, આપણે આમાં બરોબર છે। ચાલો આપણે ભાગવતમાં। તો વૃત્રાસુર એને મારવા માટે દધીચી મુનિ પોતાનો સ્પાઇન કોર્ડ એને કાઢી નાખવા માટે શરીર ઉપર ગોળ લગાડ્યો છે। ગાયોને છૂટી કરી, ગાયો ચાટવા લાગી છે। ચાટતા 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 હાડકું દેખાવા લાગ્યું। હાડકું લઈ લીધું છે, આપ્યો છે વિશ્વકર્માને। હથિયાર બનાવ્યું, એ લઈ હાથી ઉપર ઐરાવત હાથી ઉપર બેસી અને હવે ઇન્દ્ર વૃત્રાસુરની સામે લડવા આવ્યો। અને જ્યાં લડવા આવે વૃત્રાસુરે એક મુઠ્ઠી મારીને ત્યાં તો 100 ફૂટ હાથી અને ઇન્દ્રને નાખી દીધો। હાથમાંથી પેલું હથિયાર નીચે પડી ગયું, ઇન્દ્રય પડ્યો હેઠો।
ઇન્દ્રને લાગ્યું કે મર્યો આ તો હથિયાર જો હાથમાંથી જતું રહ્યું હું મરી જઈશ. દોડીને જ્યાં હથિયાર લેવા જાય એટલી વારમાં તો વૃત્રાસુરે પકડી અને મોઢામાં ચડાવી દીધો ઇન્દ્રને, પેટમાં. પણ પેલું હથિયાર લઈને અંદર ગયો ને એટલે હથિયારથી અંદર કાપી 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 અને આખું બધું શરીર અંદરથી ખોખલું કરી નાખ્યું અને અંદરથી બધું કપાઈ ગયું. ત્યારે વૃત્રાસુર મરાણો છે, વૃત્રાસુરનો ઉદ્ધાર થયો છે, વૃત્રાસુરનું કલ્યાણ થયું છે. આ વૃત્રાસુરના વધની કથા સુમધુર છે. લેકિન મારે આગળની કથા તમને કેવી છે જે સપ્તમ સ્કંદમાં આવતી ધ્રુવ પ્રહલાદ ચરિત્રની કથા કેવી છે. છેલ્લા અધ્યાયમાં પુંસવન વ્રત કીધું છે, ષષ્ઠમ સ્કંદની સમાપ્તિ કરી છે, સપ્તમ સ્કંદનો શુભારંભ થાય છે. સમપ્રિય સુરદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન અવધિ વિષમો યથા. ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન અવધિ વિષમો. ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન અવધિ વિષમો યથા. ઇન્દ્રસ્યાર્થે કથમ રાજાએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ વૃત્રાસુરની કથા સાંભળ્યા પછી એવું લાગે છે કે ભગવાનની દ્રષ્ટિમાં પક્ષપાત છે. દેવતાઓનો પક્ષ લે છે અને દૈત્યોને મરાવે છે. તો ભગવાનની દ્રષ્ટિમાં આવો ભેદભાવ કેમ? ભગવાન તો બાપ છે સૌનો. તો જે જગતનો બાપ હોય, ચરાચર સૃષ્ટિનો જે પિતા હોય, એની દ્રષ્ટિમાં તફાવત હોય ખરો? એકનો પક્ષ લઈને એકને મરાવે, આવું કેમ? સંસારી એક બાપ હોય ને એને 4 છોકરા હોય. એક છોકરો ડાયો હોય, કયું કરતો હોય, એક છોકરો મીડિયમ હોય અને એક છોકરો તેવો હોય આમ કોટેશ્વર ભેજો ને તો આમ કુક્ષી નીકળે. એક એવો હોય પાછો. અને આવો જે હોય ને એને એમ કે સ્વામી આવે ને ત્યારે સ્વામીને દઈ દેવો છે. ઘરમાં જે કયું ન કરે, મા બાપનું જે કયું ન માને, આખા ગામમાં ધમાલ કરે, આવો છોકરો ને તો કે સ્વામીને દઈ દેવો છે. બોલો. અને સારો હોય તો એને રાખવો છે. અને બુદ્ધિથી મંદ હોય, આવ થોડોક ગાંડા જેવો થોડોક હોય, આવો છોકરો હોય ને તો કે આ અમારો ભગત છે, આને લઈ જાઓ. વાંધો નહીં, જેવો હોય એવો આપજો તો ખરા, અમે મહેનત કરશું એને સુધારવાની. હા, કોઈની ઈચ્છા હોય તો છોકરાઓ હાલજો, ચેલાની જરૂર છે મારે. આ તમારી સંખ્યા જો નજર ન પહોંચે એટલા બધા, અમારી સંખ્યા જો સ્ટેજ પર દેખાય છે કોઈ? હા, આ 2-3 છે એ માગેલા છે ઉછીના. મારા ક્યાં છે આમાં? હોય તો દેજો, કોઈ ડોનેશન કાઢજો, થોડુંક ડોનેશન કાઢજો. ડોનેશન ની વાત આવી ત્યારે મને યાદ આવે છે, એક દાડો મેં આપને વાત કરી હતી કે ઘાટ જે બંધાઈ રહ્યો છે, ઘાટમાં બને તો થોડુંક લખાવજો. તમે એમાં લખાવજો. 15,000 રૂપિયા ભરવાથી જો ટ્રસ્ટી બનાતું હોય, 5,000 રૂપિયા ભરવાથી સભ્ય બનાતું હોય, તો ઘાટ આટલો સરસ બંધાઈ રહ્યો છે. કેવા સરસ પગથિયા થઈ રહ્યા છે, કપડા બદલવા માટેની રૂમો થઈ રહી છે, ઉપર શાંતિથી બેસીને નદી કિનારે ધ્યાન ભજન થઈ શકે એવો પટ તૈયાર થઈ રહ્યો છે. અને આવી પવિત્ર નદી કિનારે આવું કાર્ય થતું હોય તો થોડામાંથી થોડું કાઢી અને ત્યાં કાઉન્ટર ઉપર ભાઈઓ બેઠા છે ત્યાં પહોંચ ફડાવી અને રસીદ મેળવી લેજો, તમારી જે ભાવના થાય એ. પણ આ વાત ગમી નહીં તો તાળી ન પાડે બધા. હા, અને જેણે જેણે તાળી પાડી છે આજ લખાવાના છે. હા, એટલે તાળી પાડી બધા. લખાવજો, તમારી જે ભાવના થાય એ બને તો લખાવજો. અમેરિકાથી પધારેલા ભક્તો અમારા દિનેશભાઈ છે, ભાઈ શ્રી શશિકાંતભાઈ છે, ચિમનભાઈ છે, એ લખાવાના છે.
હમણાં જ સ્વામીની 10 વર્ષની યાત્રા જે ચાલી રહી છે કથાની, એ કથાના યજમાન પણ ગઢડા જે કથા થઈ એના યજમાન પણ અહીંયા પધાર્યા છે. એમણે પણ 5000 રૂપિયા નેયોમી રાજ વિરડિયા તરફથી એમાં લખાવવાનો સંકલ્પ કર્યો. એ પણ એમાં લખાવાના છે. અમારા માધાપરથી પધારેલા શીલાબા, એમણે સૌથી પહેલી ભુજમાં મારી રામાયણ કથા એમણે કરાવી. રામકથા મારી એમણે ભુજમાં માધાપરમાં શીલાબાએ કરાવી. એમણે એમની દીકરી એક લંડન છે, એનો ત્યાંથી ફોન આવ્યો કે સ્વામી ત્યાં કથા કરી રહ્યા અને ઘાટ બંધાય છે તો મારા પણ 5000 રૂપિયા ત્યાં લખાવી દેજો. એણે લખાવ્યા લંડન થી. શીલાબા એમ કે છે કે મારા પરિવાર વતી હું 5000 લખાવું છું. જે બહેનો માધા પરથી અહીંયા 10-15 આવ્યા, સેવા કરી રહ્યા છે, વાળી રહ્યા અને ઉપરથી પાછી ભેટ લખાવી રહ્યા છે, એ બધા બહેનોય ભેગા થઈને લખાવાના છે. તો બહારથી આવીને લખાવી જાય એ લોકો અહીં રોજ નાવા આવવાના છે, એ નાળિયેર ફોડવા આવવાના છે. તમે તો બધા છો ને અહીંયા. હું પણ મારા ગુરુની યાદમાં 15000 રૂપિયા હું પણ લખાવું છું. ચાલો, સંત યોગાશ્રમ દભાણ પરિવાર વતી મારા તરફથી પણ લખી લેજો. મારો કહેવાનો ભાવ એ છે કે આવું સરસ કાર્ય થાય તો આપવાનું મન થાય. આજીવન પેઢી ટુ પેઢી ચાલશે. કોઈ આયોજકોએ મને નથી કીધું કે સ્વામી પૈસા ઉઘરાવજો. એ કમિટીના મેં એમને કીધું કે આ શું થાય છે, કોણ કરાવે છે. કોઈ કરાવતું પ્રાઇવેટ નથી, સાર્વજનિક છે. જે કોઈ રૂપિયો, 2 રૂપિયા, 100, 200, 500, 1000, 2000 જે આપે એનાથી આ ઘાટ થાય છે. તો થોડું યોગદાન આપણા તરફથી તો હજારો વર્ષ સુધી, જેટલા વર્ષ સુધી ચાલે એટલા વર્ષ સુધી લોકો આવશે, સ્નાન કરશે, ઘાટને જોઈને રાજી તો થશે. આપણે નાવા જઈએ છે રોજ, ક્યાં નાવા જઈએ છે કે જ્યાં આગળ નીચે પેલું નાખેલું છે પથરા અને રેતી છે ત્યાં જઈએ છે ને, કાદવ કીચડ છે ત્યાં નાવા જઈએ છે. તો અત્યારે ખાલી 5-10 ટ્રેક્ટર જેને અંદર પથરાઓ નાખ્યા છે, રેતી કાંકરા નાખ્યા છે, આપણને ગમે છે ત્યાં નાવું. એમ ઘાટ થઈ જશે તો ઘાટ ઉપર લોકો નાવા જશે, એને નહીં ગમે? ખૂબ રાજી. અને એ લોકો જે ઘાટ ઉપર નાશે, બેસીને ત્યાં છે તો ધૂન ભજન કરશે, એનું ફળ આપણને, આપણી પેઢીઓને મળતું રહેશે. એટલા માટે તમને કહું છું કે બને તો 100, 200, 500, 1000 જે તમને ભાવ થાય, કાઉન્ટર ઉપર ત્યાં ભાઈઓ બેઠા, રસીદ કઢાવજો. અથવા તો જ્યાં નાવા જાઓ ત્યાં પણ લોકો બેઠા છે, તમને એ માગતા નથી કે આટલા આપો, તમે જે આપશો એ લેશે. તો લખાવજો. ડોનેશનની વાત નીકળે એટલે આ વાત કહી દઉં છું વચ્ચે. આજ તો કનૈયો પધારવાનો છે અને આવો મોકો ક્યારે મળે? કૃષ્ણનો જન્મ ઉત્સવ હોય, ભાગવતનું માધ્યમ હોય, હજારો ભક્તોની, સંતોની ઉપસ્થિતિ હોય અને એમાં 100, 200, 500 નું ડોનેશન થઈ જાય તો આ તો અનંત ગણું પુણ્ય મળે, અનંત ગણું પુણ્ય મળે. માટે બને તમને ઈચ્છા થાય તો પરાણે કોઈને નહીં, તમને અંદરથી થાય. ક્યાંક મેળામાં ગયા હોય, 5-10 હજાર ખિસ્સામાં હોય અને ખિસ્સું કપાઈ જાય ને કોઈ લઈ જાય તો કેવા પછી રડવા બેહીએ છે. હાવ મફતના જતા રહે એના કરતા આવા સારા કાર્યમાં દેવાય તો એ તો બીજ બોયું કહેવાય ને, આ ફળ મળ્યું કહેવાય. તો બને તો એ કાર્યમાં હાથ લંબાવજો, મારી વિનંતી છે આપને. તો સાંભળો કથા. હવે પ્રશ્ન કર્યો કે ભગવાનની દ્રષ્ટિમાં ભેદભાવ કેમ? ભગવાનની દ્રષ્ટિમાં ભેદભાવ નથી રાજા, ભગવાન તો સમદ્રષ્ટા છે. સમપ્રિય સુરદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં. તો પછી ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન અવધિ વિષમો યથા. ઇન્દ્ર માટે પક્ષ લે અને દૈત્યોને મારે આવો ભેદભાવ કેવો? અરે રાજા સુન, ભગવાનની દ્રષ્ટિ સમાન છે. સગી 2 બહેનો છે અને બાપ એક છે. દીતિ, અદિતિ 2 બહેનો છે અને બાપ કશ્યપ છે. દીતિના થયા દૈત્યો અને અદિતિના થયા બધા દેવતાઓ. તો દેવતાઓને વધારે હાથ નથી આપ્યા, વધારે પગ નથી આપ્યા, વધારે આંખો નથી આપી અને દૈત્યોને કઈ ઓછું નથી આપ્યું, બેઉ સમાન જ આપ્યું છે. ભગવાને કોઈ ભેદભાવ નથી રાખ્યો. પરંતુ
જે કંઈ દેખાય છે એ તો સાધનાનો તફાવત છે. ગીતાજીને અમારા ધ્યાન દોર્યું છે. શું કહે છે ગીતાજી? યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. ગીતાજી એમ કે જે મને જેવી રીતે ભજે છે એવી રીતે હું એને મળું છું. ભગવાને દેવતાઓને કીધું, દેવતાઓ માળા લીધી, ભજન કર્યું, ભગવાન એને ભેટીને મળ્યા. દૈત્યો એમ કે છે ભગવાનને, પ્રભુ અમારા કારણે તમારો જન્મ છે, અમને તો લાભ મળતો નથી, દેવતાઓને લાભ મળે છે. ત્યારે ભગવાન દૈત્યને એમ કહે છે, દૈત્યો રાક્ષસો તમે પણ માળા લ્યો, મારું ભજન કરો, ખાવા પીવાનો નિયમ પાળો તો તમને પણ મદદ કરું. ત્યારે દૈત્ય એમ કહે છે કે ભગવાન અમને માળા કરતા નહીં આવડે, અમને પૂજા કરતા નહીં આવડે, અમને ભજન કરતા નહીં આવડે, તો શું આવડે તમને? અમને લડતા આવડે. તો ઉઠાવો હથિયાર, તમે હથિયાર ઉઠાવશો તો હું પણ હથિયાર ઉઠાવીશ તમારી સામે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. પછી આ વાતને સમજાવવા માટે થઈ કે ભગવાનની દ્રષ્ટિમાં ભેદભાવ નથી, પણ જે જેવી રીતે ભજે છે એને મળે છે. રાક્ષસ કુળમાં પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદનો જન્મ ક્યાં થયો? રાક્ષસ કુળમાં. તો પ્રહલાદ ભી રાક્ષસ છે અને બાપ હિરણ્યકશ્યપ ભી રાક્ષસ છે. તો પ્રહલાદને બાથમાં લઈને મળ્યા તો ભેદભાવ રાખ્યો? રાક્ષસ જ છે, પણ પ્રહલાદે માળા કરી, ભજન કર્યું તો એને બાથમાં લઈને મળ્યા. અને બાપ હિરણ્યકશિપુએ હથિયાર ઉગામ્યા તો એને એવી રીતે મળ્યા ભગવાન. સાધનાનો તફાવત છે, બાકી ભગવાનની દ્રષ્ટિમાં ભેદભાવ નથી. એ તો સમદ્રષ્ટા છે રાજા, એ તો સમાન ભાવ છે એની દ્રષ્ટિમાં. અને આ વાત શીખવાડવા માટે થઈ અને પછી પ્રહલાદ ચરિત્રની કથા ઉઠાવી. અબ સુનિએ કથા.